થઈ ગયું. હા, કઈ બાકી નથી રહ્યું ને? ના ના, તમે જેટલા લુગડા ધોવાનું કીધું હતા ને હંધાઈ ધોવાઈ ગયા. તો સારું કહેવાય. પણ એક મિનિટ, રોજ તો મને પૂછવા નથી આવતી અને કહેવાય નથી આવતી કાંઈ, તો આજે કેમ કહેવા આવી મને? એવું તો વળી હું કામ પડ્યું કે વળી આજે કહેવા આવવું પડ્યું કે શેઠાણી બધું જ કામ થઈ ગયું છે? હા, તમને ચોટલું લઈ દઉં? ના ના, ચોટલો નથી લેવો. કોઈ દિવસ કીધું છે મેં કે મને ચોટલો લઈ દે? મારા છુટ્ટાવડ બરાબર છે. જા, હવે ઘરે જાઓ, કામ પતી ગયું હોય તો. મને કહેવાનું ન હોય ને એમાં. હા, કામ છે તમારું એટલે. હવે અસલી ઓકાત ઉપર મારી કામવાળી આવી. શું કામ પડ્યા અમારા? કે અમારા દરબારમાં એટલે અમારા શયનખંડમાં જ્યારે હું રેડી થતી હોય ત્યારે તમે કહેવા આવ્યા છો. શું કામ પડ્યું એવું? શેઠાણી, મારે ત્રીજો મહિનો જાય છે ને તો ડાક્ટરને બતાવવા જવું છે. એટલે મારા ઘરવાળાનો જે પગાર આવ્યો નથી ને તેમાં, અને મારે તો હવે 2 જ દી બાકી છે આ મહિનો પૂરો થવામાં. 2 જ દી બાકી છે? 2 દિવસ બાકી છે? 24 કલાકનો એક દિવસ ને 24 નું 48 કલાક બાકી છે હજી. અને 48 કલાકમાં મિનિટ સેકન્ડ ગણ ને તો કેટલી બધી થાય. કેમ કે તું ભણવા નથી ગઈ એટલે મને હિસાબ આપવાની જરૂર નથી. પણ નિયમ અનુસાર તને ખબર જ છે કે મહિનો પૂરો થાય એના 2 દિવસ પછી પગાર મળે છે. તો 2 દિવસ પહેલા પગાર આપવાનો આ ઘરમાં રૂલ્સ નથી, એટલે કે નિયમ નથી. શેઠાણી, તમારી આ 3 મહિનાથી કામ કરું છું ને, મેં કોઈ દી તમને કીધું મને વહેલો પગાર આપો એમ? આ તો અત્યારે જરૂર પડી છે ને તેમાં મેં 2 દી વહેલો માંગ્યો. છો ગોપી, નિયમ વિરુદ્ધ હું ક્યાંય કામ નથી કરતી અને કરીશ પણ નહીં ભવિષ્યમાં. એટલે નિયમ અનુસાર જ હું મારી જિંદગી જીવી રહી છું. તો મહેરબાની કરીને મને શરમાવ નહીં. પહેલેથી કીધું જ છે ને કે મહિનાના 2 દિવસ પછી જ પગાર મળશે. એ સિવાય પગાર નહીં મળે. અને ડૉક્ટર પાસે જવું છે તો તારો ભાઈડો કમાતો નથી? હે, એમનો પગાર ન થયો એટલે અને મારે નથી તબિયત સારી રહેતી. આપો ને શેઠાણી પગાર, આવું શું કરો આ છો? નાના માણસોની આ જ તકલીફ છે. એક તો છોકરાઓ પેદા કરવા હોય અને એને પાલન પોષણ કરવા એના દવાખાના આવે એટલે શેઠાણી ઉપર માથે ચડીને છાણા થાપે. મેં શેઠાણી મારા હકનો પગાર માંગ્યો છે ને. હકનો પગાર પણ સમયસર જ મળશે અને એ સિવાય નહીં મળે, સમજી? ન કરો ને શેઠાણી, ભગવાન તમારું સારું કરશે. મારે જરૂર છે તેમાં, બાકી હું તમને ન આવું કેત. ગોપી, તને તો ખબર જ છે કે ભગવાન અમારા પર બહુ મહેરબાન છે. એટલા માટે તારા શેઠ વિદેશમાં કામ કરે, અમે અહીંયા જલસા કરીએ. અને હા, આ પગારની વાત કરી છે તો મને એક વાત યાદ આવી છે. તે આ મહિનામાં કપ અને રકાબી તોડ્યા હતા એટલે મારો આખો સેટ ખરાબ થઈ ગયો. મારે મહેમાનને શું આપવું? હે શેઠાણી, મારાથી નહોતો તૂટ્યો. તમારા દીકરાએ જરા જોરથી આમ મને આપ્યું ને વાસણ, એટલે એટલે તું મારા દીકરાનું નામ દે છે? ના ના, આ તો તમને કહું છું ખાલી કે મારાથી નથી તૂટ્યો, એ સાગરભાઈથી તૂટી ગયો તો. પૂછી જોજો તમ તારી એમને. મારે સાગરને પૂછવાની જરૂર નથી. હું ન કરું ને શેઠાણી, મારો પગાર ન કાપતા. એક તો મારો પગાર હચોડો 1000 રૂપિયાની છે અને તમારા જેવા હું દરેક ઘરે કામ કરવા જાઉં એ બધાય મારા 200 રૂપિયા કાપે તો મારા ભાઈ શું વધે? જો બીજાની મને નથી ખબર અને બીજાની સરખામણી એટલે કમ્પેરિઝન મારી સાથે નહીં કરવાની. શેઠાણી, મને પગારની જરૂર છે. મને પગાર, હું તમારા પગે પડું છું, મને પગાર આપી દો ને શેઠાણી. હું કરો છો તો ગમે તે કર, પણ પગાર તો મહિનાના 2 દિવસ પછી જ મળશે, એ સિવાય નહીં મળે. હું કઠોર બનું છું અને એ પણ જેટલા નુકસાન થયું છે એ બાદ કરીને મળશે. શેઠાણી, તમે દર વખતે બહુ રૂપિયા કાપી લ્યો છો. મારે કેટલી ખેંચતાણ પડે છે ઘરે. તો પછી શેઠના ઘરે કામ કરવા જઈએ ને તો ધ્યાન રાખવું પડે કે કોઈ વસ્તુ નુકસાન ન થવી જોઈએ. અને નીતિ નિયમ તો કહ્યા જ હતા અને એ જ સાંભળીને તમે આ નોકરી પર રહ્યા હતા ને. હે, તો પછી અત્યારે પલપલિયા પડવાની કોઈ જરૂર નથી. તો તમે અહીંથી જઈ શકો છો. કહ્યું ને કે જાય એમ. દિવસ ખરાબ કરી નાખ્યો. માંડ રેડી થતી હતી.
સાગર, કોઈનું પેમેન્ટ આવ્યું છે બેટા? કે પપ્પાના પેલા પૈસા આવેલા એ ટ્રાન્સફર થયા છે આપણા કરન્સીમાં? એક પેમેન્ટ પણ આવ્યું છે ને મારા પપ્પાએ ત્યાંથી પૈસા પણ મોકલાવ્યા છે. તો પછી તને ખબર જ છે ને કે આ રૂપિયાની ગણતરી મારા હાથમાં હોવી જોઈએ. હવે તમે ગણો કે હું ગણું, શું ફેર પડવાનો? કદાચ બની શકે કે 50,000 હોય અને એના 49 થઈ જાય, કેમ કે તું તો બહુ દિલનો મોટો છે, જ્યાં હોય ત્યાં બધાને દાન કરતો ફરે છે. એવું કાંઈ ના હોય મમ્મી. હા, હવે છે ને હું કાંઈ નાનો નથી રહ્યો, હવે મોટો થઈ ગયો છું. અને એટલો બધો પણ મોટો નથી થઈ ગયો કે તારા માની જે મગજ ચાલે છે ને એટલું મગજ તારું ચાલતું હોય. કેમ તમને એવું લાગે છે કે તમારું જેટલું મગજ ચાલે છે એટલું મારું મગજ નથી ચાલતું? પણ સાગર, મને એટલી તો ખબર પડે છે કે રૂપિયાનો વહીવટ પહેલેથી હું કરતી આવી છું તો હું જ કરીશ. હા, તે અત્યાર સુધી ભલે ને કર્યો, મેં ક્યાં ના પાડી, પણ એકવાર છોકરા ઉંમર લાયક થઈ જાય ને પછી મા બાપે છે ને પૈસાનો વ્યવહાર એમને સોંપી દેવો જોઈએ. અચ્છા, જરાક મને બંડલ બતાવ તો. હવે આ રૂપિયા મારી પાસે રહેશે, કેમ કે તે ત્યાં રૂપિયા મૂકી દીધા એટલે મૂકો ન મળે મને. તને પ્રેમથી સમજાવું છું કે આ રૂપિયા ગણવા માટે તારી માં હજી જીવતી છે અને આ ઘરનો વ્યવહાર પણ હું જ કરીશ. અરે પણ મમ્મી, આ શું વાતો કરો છો તમે? હવે મને વ્યવહાર સોંપી દો ને, એ ખોટી શું કામ ઉપાધિ કરો છો? શું કામ ઉપાધિ? મને ગણતા આવડે છે ને રૂપિયા. હા, કદાચ ને આ રૂપિયામાંથી કદાચ ઓછા થઈ ગયા ને તારા મનમાં એવો વિચાર આવ્યો કે હું 25,000 નું દાન આ ટ્રસ્ટમાં કરી દઉં, 25,000 નું દાન કોઈની વિદ્યાર્થીની ફી ભરવા માટે કરી દઉં, અને એવા રૂપિયા વધારાના નથી. ગાંડો નથી થઈ ગયો. કોકને જરૂર હોય ત્યાં 2-5 રૂપિયા આપ્યા હશે, બાકી ખોટા ખર્ચા નથી કરતો. જો સાગર, ક્યાંની પ્રેમથી સમજાવું છું એટલે સમજી જજે, જેટલા પણ રૂપિયાનો વ્યવહાર આવે પહેલા મારા હાથમાં આપવાનો, મને આપવાનો, અને પછી તારે એ ભૂલી જવાનું કે તે મને કેટલા રૂપિયા આપ્યા છે. શું કામ? બસ એ જ. હું જીવું છું ત્યાં સુધી હું જ વ્યવહાર કરીશ અને મરી ગયા પછી તું વ્યવહાર કરજે, કઈ ફરક નહીં પડે. કાળી મજૂરી હું પણ કરું છું, નથી કરતો એમ નહીં, ખાલી પપ્પા જ મોકલે છે એવું નથી પૈસા. કાળી મજૂરી તો એના કહેવાય કે જે સવાર પડે સાંજ પડે નોકરી કરતા હોય, પણ તારા પપ્પાએ સિટીમાં પણ એવો બિઝનેસ સ્થાપ્યો છે ને કે તારે નોકરી કરવાની જરૂર જ નથી. શું? મહેનત કર્યા વગર છે ને ક્યાંય નથી મળતું. એટલે તમારા મનમાં વહેમ હોય ને તો એ કાઢી નાખજો. જે હોય તે. મહિનો થાય એટલે હિસાબ મારા હાથમાં જોઈએ. હા સેઠ, કંઈ કામ હતું? શું થયું? કાંઈ નથી થયું. કા કેમ કંઈ થયું નથી તો પણ તારી આંખમાંથી આંસુ કેમ નીકળે છે? અમથા અમે જે ગરીબ હોય ને શેઠ, એના નસીબમાં આંસુડા જ હોય. વ્યક્તિ ગરીબ હોય કે અમીર હોય, કારણ વગર છે ને કોઈની પણ આંખમાં આંસુ નથી આવતા. કાંઈ થયું નથી શેઠ, તમ તારે તમે ઉપાધિ કરો માં. શાંતિથી ઊભી રહે, કામ પછી કરજો. હું જે પૂછી રહ્યો છું ને એનો જવાબ દે મને. તમારા બાએ મને મારો પગાર આપવા ના પડી કે 2 દી બાકી છે ને તો હું અત્યારે નહીં આપું, અને 2 દી પછી આપીશ ને તો ઓલા કપ તૂટી ગયા ને એના તને પૈસા કાઢીને પછી આપીશ. મારાથી કપ નહોતા તૂટ્યા સેઠ, ખબર છે ને? તમે મને દેવા ગયા ને તો મારાથી તૂટ્યા હતા. તો તમારા બા મારું નથી માનતા. જો પહેલા તો શાંત થઈ, રડમાં મારી વાત સાંભળ. જો કપ તૂટી ગયા ને એ તો મારા કારણે તૂટી ગયા, અને રહી વાત પગારની, મમ્મી પણ ખરા છે. વ્યક્તિ આપણા ઘરમાં કામ કરે છે, પૂરું દિલથી કામ કરે છે, તો પછી
યોગ્ય સમયે એને પગાર આપવો પણ તો જરૂરી જ છે ને. પણ કંઈ વાંધો નહીં, મમ્મીનો તો સ્વભાવ જ એવો છે. તને તો ખબર જ છે ને કે ઘણીવાર મારી સાથે મગજમારી કરતા હોય. એમની વાત છે ને કોઈ દિવસ મગજ ઉપર નહીં લેવાની. હું છું ને, શું કામ ચિંતા કરે છે? તારે પગાર જ જોતો છે ને તારો. ના ના ના, આની પહેલા મેં તમારા પાસે માંગ્યો ને ત્યારે પછી શેઠાણી મને બહુ બોલ્યા હતા. હું તમારા પાસે નહીં લઉં. તમ તારે હું ફોડી લઈ. તમ તારે તમે જાઓ, હું તમારા કામે જાઉં. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તું પૈસા ક્યારે માંગે ખબર છે તને? જ્યારે તારી પાસે પૈસાની કોઈ પણ મળવાનો સ્ત્રોત ના હોય અને ઇમરજન્સી હોય ને, તાત્કાલિક જરૂરિયાત હોય ને, ત્યારે તું મારા ઘરમાં પૈસા માંગે છે. કાંઈ વાંધો નહીં, પણ બીજા બધા શેઠાણી હાવ આવા નથી. બીજા પાસે માંગીશ તો મને મારો પગાર આપી દેશે. આ તો અહીંયા મારો મહિનો પૂરો થતો હતો ને એટલે મેં અહીંયા માંગ્યા. અરે ગોપી, ચિંતા શું કામ કરે છે? તારા હકના પૈસા છે, હું કઈ વાયા ગયાને નથી આપતો, સમજી? એટલે તારા હકના પૈસા તને મળવા જ જોઈએ. તમે રહેવા દો ને, તમે બધામાં ન પડો. તમે એમના લાડકા દીકરા છો ને, તમારા બાને નહીં ગમે. તમે આવી બધી વાત મારી યાર ન કરો. તમ તાર કામે જાઓ. કઈ નથી જવું. અને શું કામ ના ગમે? ન ગમે તો કઈ વાંધો નહીં. જે વસ્તુ સાચી છે એ સાચી છે, ને ખોટી છે એ ખોટી છે. અને રહી વાત કપ તૂટવાના પૈસાની, તો એ પણ તારી પાસેથી લેવામાં નહીં આવે. તારો પગાર તને પૂરેપૂરો જ મળશે. બોલ, કેટલા આપવાના છે તને? ના, કાંઈ નથી જો તમારે. એ બોલ ને ગોપી, શું કામ ડરે છે તું? ચિંતા શું કામ કરે છે? તને એવું જ છે ને કે જો હું તને પૈસા આપીશ તો મમ્મી મને કે તને વળશે? એ જ ને, હું મમ્મી સાથે વાત કરી લઈશ. હે તને કે મને કોઈને નહીં મળે. બસ બોલ, કેટલા આપવાના છે તને પગારના? 1000 રૂપિયા. સાગર, શું શું કરી રહ્યો છે? કઈ નહીં. કંઈ નહીં, હું કચરો વાળતી હતી. તમે મને કીધું છે ને કે રોજ ઘરે જાઓ. કામ વાળાની આ જ તકલીફ છે. જે ઘરમાં કામ કરે એ ઘરમાં જ હેરાન કરે. શું હેરાન કરી ગોપીએ? તમને શું હેરાન કરી? લાગે છે કે તું પૈસા આપતો હતા ને? હા, એનો પગારના પૈસા આપતો હતો. મહિનો પૂરો થવા આવ્યો છે, એને પૂરો જો થવા આવ્યો છે ને, પણ નિયમ અનુસાર મહિનાના 2 દિવસ પછી એને પગાર મળે છે. તો તને દોઢ પણ કરવાનું કોણે કીધું તું? વ્યક્તિને જરૂર હોય ને તો મહિનો પૂરો ના થાય ને તો પણ આપણી ફરજમાં આવે છે કે જે વ્યક્તિ એટલા વર્ષોથી આપણે ત્યાં કામ કરતું હોય ને તો 2 દિવસ અગાઉ પૈસા આપી દે તો શું ફેર પડે છે? તમે ન બોલો ને શેઠાણી. તું ન બોલ સાગર, કેમ કે તને પડાવી દીધો હોય હું નહોતી ત્યારે કે સાગર શેઠ મને રૂપિયા આપો, મને પૈસાની જરૂર છે. 2 પલપલિયા શું પાડી લીધા કે મારો દીકરો તને રૂપિયા આપવા તૈયાર થઈ ગયો? બસ. મહેનતી માંગ્યા શેઠાણી. બસ, તમારે બોલવાની કઈ જરૂર નથી મમ્મી. તો તારે પણ બોલવાની જરૂર નથી. તારી મમ્મી જે નીતિ નિયમ પ્રમાણે રહી છે ને, કામવાળીને આવી રીતે રાખવા જોઈએ. અને તારી જેવા દાતર હોય ને આટલા બધા દિલના, તો પછી આ ભિખારા થઈ જાવ આપણે. અરે પણ એને ક્યાં મારે ઉપકારના પૈસા આપવાના છે કે વધારેના પૈસા આપવાના છે? એના હકના પૈસા છે, એનો પગાર છે, એ આપવો છે ને મારે તો. પણ પગારનો વ્યવહાર હું કરું છું ને તો હું જ કરીશ. અને એને છે ને કપરકા બી તોડ્યા છે, એટલે એ પૈસા છે ને કપાઈને પછી એને પગાર મળશે. અને એ પણ 30 તારીખનો મહિનો હોય ને તો 3જી તારીખે મળશે ને 31નો મહિનો હોય ને તો પણ 3જી તારીખે મળશે. જો મારી વાત સાંભળો. રહી વાત કપ્રકાબીની, તો એ મારા કારણે તૂટ્યા હતા, એના કારણે નહીં. અને એને અત્યારે જરૂર છે તો એને તમે પૈસા આપી દો. અરે દાપણ કરવાની જરૂર નથી હો, કીધું ને એકવાર દાપણ ન કરતું. અને લઈ અને બહુ શોખ છે હા શેઠના ઘરે કામ કરીને શેઠાણીના છોકરાને બોડવીને રૂપિયા લઈ લેવાની. મેં એમને ખોડવા મહેનતી માંગ્યા પૈસા. તમે મારે છે ને તારી કોઈ વાત ન સાંભળવી. તું અત્યારે અમારા ઘરમાંથી નીકળી જા. એ મમ્મી પણ એનો વાક શું છે? શું કર્યું છે બિચારીએ? વાઘ ને ગુનો અત્યારે જણાવવા માટે તત્પર નથી. કહ્યું ને તને પગાર પણ નહીં મળે. શેઠાણી એવું ન કરો. શેઠાણી મને નોકરીમાંથી ન કાઢતા. હું કામ મારી પાસે 3 ઘરના જ છે શેઠાણી. 3000 તો હું માંડ કમાઉં તો છું. ગોતી લે ને, કોઈ સારું ઘર હોય ત્યાં કામ ગોતી લે, તને તો મળી જ જાય છે ને. શેઠાણી અત્યારે હું ક્યાં તાત્કાલિક કામ ગોતીશ? અહીંયા મને રાખો ને, હું બધું કામ તો કરું છું, વાંધો નથી કરતી ચોખ્ખું. પોલીસને બોલાવીને ચોરીનો આરોપ નાખવો એ પહેલા તું આ ઘરમાંથી નીકળી જા. શેઠાણી હા, શું બોલો છો મમ્મી તમે? તું તારા રૂમમાં જા. કહ્યું ને તારા રૂમમાં જા એમ. ખરો છે ખરો હોય.
અને તું પોલીસને બોલાવું કે તારે નોકરી અને પગાર જોઈએ છે? શેઠાણી મારો પગાર તો આપી દો, મારા હકના પૈસા છે, મેં તમારું બધું કામ કર્યું ચોખ્ખું તોય તમે બસ તું જઈ શકે છે અહીંયા. શેઠાણી મને મારો પગાર આપી દો ને, મેં કેટલું બધું કામ કર્યું છે. સવારથી સાંજ મારા ઘરવાળાને મારા હાવને રડતા મૂકીને અહીંયા કમાવા આવું છું. મારો પગાર તું આપી દો શેઠાણી, આવું કરો છો શેઠાણી. કહ્યું ને તો અહીંયાથી જાય. પગાર આપી દો ને, આવડું કરો ને મને મારો. સીડી ઉતરીને જવું છે કે પછી સીડીમાં ગબડતા જવું છે? આ વાકરાનો બનો શેઠાણી, અમે ગરીબ છે પણ અમારા ગરીબનો છે ને ભગવાન હોય. અત્યારે તમે મારા ખોટા નિયા લ્યો છો ને એટલે શ્રાપ દે છે મને. જાય છે કે ભગવાન માફ નહીં કરે તમને, જોઈ લેજો. ઘરના કામ કેટલા પડ્યા છે, કોણ કરશે? અને સાગરને તો કઈ બુદ્ધિ જ. જય શ્રી કૃષ્ણ. છે આવતો બેટા, આવતો. પણ તું કોણ બેન? કામવાળી. કામવાળી? તો તને ઓલા સવિતામાએ કીધું તું? તમે કોને કીધું તું? મેં સવિતા માસીને કીધું તું તમને એણે જ કીધું હોય ને. બે બેટા બે આપણે. એક મિનિટ, કામવાળા છો ને, તમારી ઓકાત ન્યા નથી. કામવાળાની ઓકાત જમીન ઉપર બેસવાની હોય. બે વાગ્યો ને હારું પોચું પોચું લાગે છે કા બેટા? મજા આવે છે? પોચાવાળી ની નીચે બેસ, નીચે બેસ. કામવાળા થઈને શેઠિયાના સોફામાં બેસી જવું છે. તે સવિતા માસીએ કીધું જ હશે કે અમારું ઘર બહુ મોટું છે અને કામ સમયસર થઈ જવું જોઈએ તો જ સમયસર પગાર મળશે. હા તે કાંઈ વાંધો નહીં, સવારે 5 વાગે આવું બોલો. 5 વાગે નહીં પણ 7 વાગે એટલે અમારા ઘરમાં એન્ટ્રી થઈ જવી જોઈએ. અને આ કોણ છે? મારો છોકરો છે ને રૂપાળો, અસલનો છે ને એના પપ્પા જેવો છે. એના પપ્પા બહુ જ રૂપાળા છે. મેં એટલું બધું ડિટેલમાં નથી પૂછ્યું કે એનો પપ્પો કેવો છે કે એ આમ છે તેમ છે. એટલો સવાલ પૂછું ને એનો જવાબ આપવાનો તારે. આ તો તમે મારા દીકરા સામું જોયું એટલે મને એમથી વખાણ કર્યા એટલે હવે નહીં બોલું. પગાર હું આપશો? પગાર અમારી આગળ એક કામવાળી હતી, એ છોડીને વહી ગઈ છે નોકરી. એને હું 1000 રૂપિયા આપતી હતી. મેડમ ઈ કામવાળી કુવામાં પડે તો મારે પડાય, ઈ કામવાળી નોખી હું નોખી તો પૈસા અલગ અલગ ન હોય? આ તારી જીભ બહુ ચાલે છે. આગળ કોના ઘરે કામ કરતી હતી શેરીમાં? આ શેરીમાં કોઈના ઘરે કામ નથી કરતી. પાછળ ઓલા મંજુબેન નથી રહેતા? હા, ઓલી તારી જે બોલકી છે એ એવી જ બોલકી છે. અમે સક્ષમમાં ભેગા થાય ને એટલે ખબર છે. તો પણ એક મિનિટ, તારું નામ શું કીધું? નામ પૂછવાનું તો ભૂલાઈ જ ગયું. મારું નામ જાણીને કહી દો. રઘી. રઘી એટલે? સાચું તારું નામ છે કે ખોટું બોલે છો? હું નાની હતી ને રઘવા બહુ કરતી. મારા બા પછી કંટાળે હાસું નામ ભૂલી ગયા ને રઘી કરી નાખ્યું. ઈ જે હોય રઘી બગી જગી ચગી બે જે હોય રઘી. ઈ જે હોય, પણ હું તો કામવાળી જ કહીશ. અને સાંભળ, અહીંયા તારે કામ જોતું હોય તો 1000 રૂપિયા મારે નક્કી કરી નાખ અને અત્યારે જ કામ કરી નાખ. જો હા મેં કચરા પોતા ને બધું બતાવી દઉં તને. તમારે આગલી કામવાળી કાં વહી ગઈ? હાસું બોલો શું થયું? એની રાત જ પૂછમાં. હા, વરામખોર હતી. અરે ઘરમાં રૂપિયા ચોરી જતી હતી અને મારા દીકરા પાસે રૂપિયા છે ને આ દવાખાનાને માને લઈ જતી હતી. બસ શેઠાણી, હવે મારથી નહીં સંભળાય. આવી જ બધી કામવાળી હોય એટલે કે બધું એટલે જેને લાગતું વળગતું હોય ને. કાન બંધ કરી દે બેટા. આપણે રોટલા તો મારા ખાવા. જો કામવાળા બધા હરખા ન હોય, એ બિચારીને કઈક મજબૂરી હોય. તમને હું ખબર હોય કે હું કામ આવું કરતી હોય એમ? અરે ચોરી કોઈ શોખથી કરે હે મેડમ? પકડાઈ જાય ને તો વાહા કાબરા હોત થઈ જાય, પણ મજબૂરી કરાવે બધું. હે એ રગલી જે હોય ઈ. પણ તને એટલું બધું ક્યાં દાજે છે પેટમાં? હે તારે નોકરીએ રહેવું છે કે નથી રહેવું? 1500 રૂપિયા 1500 રૂપિયા પગાર લઈ તમે કેવો હોય ટાણે આવી ઘરનું બધું કામ કરી દે અને જો ખાવાનું વધે તો તમારે અમને દેવાનું. ઈ તો એને દેતી હતી પણ તોય તે કદર ન હોય ને માણાને. હે હશે મૂકો ને મેડમ, હું એવી નથી, હું બહુ સારી છું. તમે મારું સારું રાખશો ને એટલે હું તમને કહું તમે 1450 રૂપિયા આપશો તો મને હાલશે. ના રે ના, હવે જે 1500 કીધા છે તો બાપ ના બોલતી 1500 રૂપિયા આપ્યા.
પણ એક શરત છે હો, હેની શરત હવે? આ મારો છોકરો એકનો એક છે, ઘીરે મૂકીને હું ન આવું, હાથ માનતા કરી ત્યાં ભગવાને દીધો ઈ માર ભેગો આવશે. જો કામવાળી એટલે કે રગલી, હમ. આ ખોટી વાત છે. 1500 રૂપિયામાંથી 50 રૂપિયા તને ઓછા નહીં આપું, પણ તારો ગગો અહીંયા નોકરી પર ન જોઈએ. તે એને ક્યાં મૂકીને આવવું અમારે? ઈ તો એનો બાપો છે ને, ધોળો ધોળો ફૂલ જેવો, તો એની પાસે મૂકીને આવાય ને. થોડા હોય નહીં તો ગધેડાય હોય, સમજાણું? બુદ્ધિ નથી મારા ઘરવાળામાં, હાચવી નું જ્ઞાન ને બુદ્ધિ વગર. ઈ જો જે હોય ઈ. પણ 1500 રૂપિયામાં નોકરી રાખીશ, કરવી હોય તો કર, નકર કાંઈ નહીં. પણ આ ગગો અહીંયા નહીં આવે. તો અમારે તમારે નોકરી નથી કરવી. તમારે 1500 રૂપિયા હાટું મારા હાથ ખોટના દીકરાને કઈ ઘીરે મૂકીને થોડી આવું, કેવી વાત કરો છો તમે? હાલે બેટા, હાલ હાલ. અરે પણ એક મિનિટ રગલી, એક મિનિટ. હું ક્યાં હાલ હાલ કરશો? હવે તે બહુ કીધું જ છે તો નોકરી આવી જા. અને તારો ગગો આવે તોય વાંધો નહીં, પણ એને સમજાવીને રાખજે કે ક્યાંય અડે બડે નહીં વસ્તુને. ક્યાંય નો અડે, એક ખૂણો પકડીને બેઠો રહે, પછી કાંઈ હાકડ જ બાંધો. બોલ. ના ના, છોકરાને એવું થોડું કરે. તમારી વાત સાંભળ. મહિના પૂરા થાય એના 2 દિવસ પછી જ પગાર મળશે, અને ઈ પહેલા પગાર નહીં મળે. કાંઈ વાંધો નહીં. અને ચોખ્ખું કામ કરવું પડશે. સેજ જઈ રસ દેખાણી એટલે પગારમાંથી 100 રૂપિયા કટ થઈ જાય. સબરીના બોર થોડા છે કે ચાખીને લેવા? એ શેઠાણી એક દી કામ કરવા તો દ્યો. કામે ક્યારથી આવું ઈ કયો ને તમે હાલો. અત્યારે તે લાગી છે. હું ક્યાં ના પાડું છું? આ વાસણ પડ્યા છે જો, ઈ ધોઈ નાખવાના, કચરા પોતા કરવાના અને રોજ ધૂળ કરવાના. ચા પીવડાવી પડે. એમાં એવું છે, ચા પીને હું આવી નથી. હવે હું ઘરે જાઉં, ચા પીને પાછી આવું તો ટાણું થઈ જાય કે નહીં? તમે ચા પીવડાવો, હું ઠામણા ઉટકી દઉં. તારી છે ને જીભડી 32 દાંતની વચ્ચે રાખી અને કામ કર. અને ચા જોતી હશે ને તોય મળી જશે, પણ તું કામ કર. પેલા નો મળે. હાલ બટાઈ કામ કરી. તમારું નામ હું? શેઠાને કહે ને તો પણ ચાલશે. નામની કોઈ જરૂર નથી. કામથી કામ રાખો. હો, જાઓ. અને આમ જો કે અટતો નહીં હો, મારી વસ્તુ તોડફોડ ન કરતો. એ હો. ઓહ, હવે અમારા ઘરમાં કામ કરવા માટે તમને રાખ્યા છે, એમ જ ને? હા. તમે કોણ? લે, મારા મમ્મીએ નથી જણાવ્યું કે આ ઘરમાં કોણ કોણ રહે છે? હું આ ઘરનો દીકરો છું. ઘરના દીકરા છો કે તમારા મમ્મીના? દીકરો મારા મમ્મીનો જ છું, પણ કહેવાય તો આ ઘરનો જ ને. ઘરના શેઠ કહેવાય. એ તો તારી માટે. તમારી માટે કહેવાય. મોટી શું તમારા કરતા? સારું, તમારા માટે. તો તમે આ ઘરમાં કામ કરવા માટે શાંતિથી એને મૂકી દો ને. એ તમારું કામ છે. હવે હું હાવેણી મૂકી દઉં, તમારા બા મને જોવે તો મને ખીજાય કે નહીં? એટલે એ તો પકડી રાખવી પડે. હા, તો સીધે સીધી પકડી રાખજો, હાલક ડોલક નહીં કરતા. એ તો હું હલું ને એટલે આઈ રે આમ હલે. ધ્યાન રાખીશ. હા એમ. જુઓ, મારી વાત સાંભળો. મારે બીજી કોઈ વાત નથી કરવી, એક જ વાત કરવી હતી કે તમે નવા નવા અમારા ઘરમાં કામ કરવા આવ્યા છો, એ વાત તો પાક્કી. પાક્કી. પણ તમે છે ને તમારા પૈસાનું ધ્યાન રાખજો. તમારા માં એટલે મારો મતલબ છે કે તમે વિચાર્યું નથી લાગતું. તમે વિચારો. એક મિનિટ નીચે મૂકીશ તો તમારી મમ્મી ખીજાય. પકડો. મારી પાસે પૈસા હોય તો હું અહીંયા કામ કરવા આવું? પહેલા તો આ તમારા હાથમાં પકડો. જો આ રીતે મમ્મીએ જોઈ લીધું ને તો વધારે તમને તકલીફ ઊભી થાય. પણ તમે વાતો કરવા વળગાડી છે. મેં તમને કાંઈ કીધું? મેં તમને બોલાવ્યા, તમે જાઓ એટલે આપણે વાત ન કરી. અરે પૈસાની વાત કરું છું, પગાર. અરે પણ મારી પાસે પૈસા નથી તો કોણ ચોરી જાય? તમારી પાસે હોય એ પૈસાની વાત નથી કરતો. તો ન હોય તો કેમ ચોરવા? કયો લ્યો. એ સાચું કહ્યું છે કે એજ્યુકેશન બહુ જરૂરી છે. શું જરૂરી છે? ભણતર નથી ભણેલા હતા તમે. સાહેબ, હાથ ચોપડી ભણી છું. કેટલી? હાથ ચોપડીમાં શિયાર નિહાળું બદલી છે મેં. એટલે એમ ન કહેતા કે હું ભણી નથી હો, મારો મગજ થોડો ગરમ છે. હું કહેવા એ માંગુ છું મારી માં કે તમે અમારા ઘરમાં કામ કરવા માટે આવ્યા છો ને, એનો જે પગાર મળે ને એ પૈસા સમયસર લઈ લેજો. કારણ કે મારા મમ્મીના સ્વભાવને તમે સારી રીતે ઓળખતા નથી. તમારી પહેલા પણ અમારા ઘરમાં ઘણા કામવાળા આવી ગયા છે. સમયસર પૈસા નથી આપ્યા મારા મમ્મી અને ઘરની બહાર કાઢી મૂક્યા છે. એટલે તમને છે ને પહેલેથી ચેતવવા આવ્યો છું, જેથી કરીને તમને તકલીફ ના પડે.
પછી તમે મને વાત કરશો કે મારી પાસે મદદ માંગવાની કોશિશ કરશો ને તો હું પણ મદદ નહીં કરી શકું, કારણ કે ઓલરેડી હું પણ હેલ્પલેસ છું. બૂચ મારે છે તમારી મમ્મી એમ કહો ને. અમારી ભાષામાં એને બૂચ જ કહેવાય. પણ જો એમ તમારી મમ્મીએ વાત તો બરાબર કરી એટલે મને લાગતું નથી કે એવું કાંઈ કરશે. પૈસા નહીં આપે તો મારે તો તકલીફ થઈ જાય ને. તો એટલે તો કેવા આવ્યો છું. કેટલા કામવાળા બૈલા ટાણું હતી? કંઈ નહીં તો એ દશક સમજી લો ને. 3 મહિને એકાદ કામવાળો જતો રહે, કાં તો એ જાતે જતું રહે કાં મમ્મી કાઢી લે. જો આવું મારે કેવું તો ન જોઈએ સાહેબ, પણ પૈસાનું તમારે કરવું જ પડશે ગમે. પૈસા નહીં આપે તો કાંઈ મતલબ નથી. મારો મગજ થોડોક તેજ છે એટલે કદાચ બાંધવાનું થઈ ગયું હોય તો એ તમારો પ્રશ્ન છે. મારા મમ્મી સાથે બાંધો, એની સાથે મારામારી કરો, જુડાજુડી કરો, જે કરો એ કરો, પણ હું તમને એટલું જ કહેવા આવ્યો છું, એટલું જ સમજાવવા હું આવ્યો. ધ્યાન રાખીશ. હવે કચરો વાળું આ તમારા બા જોઈ જાય ને તો અટાણે જ કાઢી મૂકશે. કરો જે કરવું હોય. અત્યારે તો ભલાઈનો જમાનો જ નથી ને. બોલતા આવડતું નથી ના લે એવી. શું કારીગીરી થઈ છે? સરખું કરું. હરખું કરે છે એ કરો વાત. એટલે 1 મિનિટ એ ઉભો રહે તો અહીંયા. અરે અક્કલ વગરના ઓથમીન, આ દરવાજાનો લોક ખરાબ કરી નાખ્યો અને આ શું આ તોડી નાખ્યું. એ તો કાલે મેં આવ્યા હતા ને ત્યારનું છે. લવારા કરમાં મારી સામે અને મારા ઘરમાં આવડી મોટી નુકસાની. કીધું તો તારી માને કે એના ગગાને લાવવાની કોઈ જરૂર નથી. ખબર જ હતી ના પાડી દીધી કોઈ વસ્તુ અડવાની. હું થયું શેઠાણી કરાડું નાખું. આ જો તારા ગગાએ કારનામાં કર્યા નવા. ખુશ તે બગાડું બટા. બા હું તો હમું કરતો હતો. આ જો આની હમું કરતો તો આ હમું કરવાની વસ્તુ છે કા? તે હમું કરવાનું જ છે. આનથી હું થાય? આનથી હમું જ થાય. અને મારા દીકરાએ બગાડ્યું હોય ને ખોટું કોઈ દી ન બોલે. આમ જો રગલી, એટલે આ ઘરમાં જે કામ કરે છે આ કરોડો રૂપિયાની આસામી છે ઈ તારી માલકીન ખોટું બોલે પણ આ તારો ગગો ખોટું ન બોલે એમ ને? શેઠાણી મારો દીકરો કોઈ દી ખોટું ન બોલે. ઉભા રહ્યો 1 મિનિટ તમે. બટા માના હમ ખા. એ તારી માના હમ ખાવાનું કીધા છો? હું તારી માં નથી. શેઠાણી આમ જોવા જાય તો તમે માય બાપ જ કહેવાય કે નહીં? તમે પૈસા આપો પગાર આપો તો અમારું ઘર હાલે. બટા મારા હમ ખા. લ્યો આ હું જીવતી જાગતી. કાંઈ થયું મને ખોટા હમ ખાધા હોય ને તો આવો ઘડીએ હું મરી જાઉં. હવે તમારા શ્રાપ ક્યાંય લાગે નહીં ને તમારા બોલેલા વેણ કોઈ ફરતા નથી. કામવાળાને આજ વાંધો છે. ઓલી પણ આવી જ હતી કે ચોરી કરતી અને તું તારા ગગાને લઈ આવીને ઘરમાં નુકસાની કરશો. જો શેઠાણી 1 મિનિટ હો. લે બેટા અટકો હાલો. જોયું કેટલી હોશિયાર છે. નુકસાની કરાવી ઘરમાં અને અત્યારે મોકલી દીધો અંદર. હારું બાપા તમને એમ લાગે છે ને કે મારા દીકરાએ નુકસાની કરી તમે પૈસા કાપી લેજો બસ. હવે તમને કાંઈ વાંધો છે? જો આ તું નો કહે ને તો રૂપિયા તો કપાઈ જ જાય. તો પછી પણ તારો બોલવાનું પગાર છે ને એની કરતા મોંઘા ડોહા છે લો. 2-3 મહિના કામ કરો ને ત્યારે વર્ષે. શેઠાણી એટલા બધા પૈસા એકાર નો કાપતા. તમે એક કામ કરજો દર મહિને 50-50 રૂપિયા કાપવા માંડજો. હું જ્યાં સુધી કામ કરું ત્યાં લગી કાંઈ પાર રાખજો. જો જે હોય મને આ બધા છે ને નુકસાન નહીં પહોંચે બરાબર. અને એવું હોય ને ગગન લાવવો હોય ને તો નોકરી પરથી નીકળો. હાલો અહીંયાથી નીકળો. કાંઈ જરૂર નથી. જો મેં તમને પહેલાય કીધું હતું મારા હાથ કોઈના દીકરાને મૂકીને હું નોકરી ધંધો નહીં કરું. ઓય ખુશ હાલો બેટા આપણે હાલો ફટાફટ મોડું થાય ચાલો. પાવર તો જો જાણે કે આમ લાખો રૂપિયા નોકરી કરતા હોય. તમે મને એક વાતનો જવાબ દઈ દો. તમારે લોકના પૈસા વાળવા હોય તો 1 મિનિટ સમાધાન કરી નાખો એટલે હું અહીંયા રહું ને લોકના પૈસા વાયડા કરવાના. બાકી દીકરો મારો નહીં જાય. એ વાત સાચી. તમારા પાસે ભિખારાભાઈ પાસે રૂપિયા તો હોય નહીં એટલે રૂપિયા વળાવવા તો પડશે. નકા નુકસાની ભોગવશે કોણ? જ્યાં સુધી આ રૂપિયા ન વળે ને ત્યાં સુધી નોકરી કરો. હો રમો બેટા. હા પછી વેચી ના થાજો. સમાધાન. હવે કામ કને કામ. લોકનો તો બરબાદ કરી નાખ્યો. છોને તોડી નાખ્યો. લાગે સારો પણ બાપના ઘરમાં જોયું ન હોય ને આ જ તકલીફ પડે.
શેઠે અમને કામ કરે ને તો લોક બગાડી નાખે. વાહ, હા તારા હેન્ડરાઇટિંગ તો બહુ સારા છે. શું નામ છે તારું? ખુશ. ખુશ. સરસ. આ તને ભણવાનો બહુ શોખ છે? બહુ શોખ છે. કયા સ્ટેન્ડર્ડમાં ભણે છે તું? 8મા ધોરણમાં ભણું છું. 8મા ધોરણમાં ભણસ? હું શું કહું છું તને, જો હા તને ભણવાનો બહુ શોખ છે, તું 8મા ધોરણમાં ભણે છે, આમ વિચાર કર્યો છે તે કે ભણી ગણીને તારે શું બનવું છે? પોલીસ બનવું છે. પોલીસ બનવું છે? વાહ ભાઈ વાહ. કઈ ખાસ કારણ કે પોલીસ જ શું કામ બનવું છે? મારા બાનું સપનું છે હું મારું પોલીસ બનવાનું. એવું છે? હા તારા મમ્મીનું સપનું છે કે તું પોલીસ બને એમ? હા. સરસ. તો હું શું કહું તને કે તું ભણવામાં હોશિયાર લાગે છે, આ તારા હેન્ડરાઇટિંગ જોઈને તારે જ્યારે પણ ભણવાની બાબત લઈ અને મારી મદદની જરૂર હોય ને તો મને એની ટાઈમ કહી શકે. જો પૈસા જોતા હોય તો પૈસા આપીશ, કઈ વસ્તુ લેવી હોય તો લઈ આપીશ. થેન્ક યુ. હો ને? તારે છે ને ભણી ગણીને મોટું પોલીસ અધિકારી બનવાનું છે. તારા મમ્મીનું સપનું છે ને તો પૂરું તો કરવું પડશે ને. બસ તું તમ તારે મન લગાડીને ભણ, જરૂર હોય ને ત્યાં ઊભો છું. પણ હું શું કહું તને, એક વાત પૂછું તને, આ તારા મમ્મીને તને પોલીસ જ શું કામ બનાવો છો? ઘણું બધું બની શકાય, ડોક્ટર બની શકાય, એન્જિનિયર બની શકાય, ઘણી બધી ફેકલ્ટી છે, તો પોલીસ જ કેમ? કેમ કે મારા બાને બંદૂક બહુ ગમે. હે? હશે હશે. આ લે શાંતિથી ભણો, મારે થોડું કામ છે ને તો હું જા. બેટા હળવે હો. થાકી ગયો બા. થાકી જાવ ને બેટા, આ કેટલું હાલીને આવી છું. તૂટા નથી, સ્ટીલના છે, તૂટે નહીં. ખબર છે મને ખબર છે કે સ્ટીલના વાડકા છે. હજી તો લોક રિપેરિંગ નથી થયો અને રૂપિયા નથી વૈડા ત્યાં તો વાડકીમાં ગોબા પડી દીધા. શેઠાણી એમાં એવું છે ને, છોકરું છે ભૂલમાં પડી ગયા હશે. બેટા માફી માંગો આપણે, હાલો બે હાથ જોડીને માફી. એક મિનિટ. તને આ ઘરમાં નુકસાની કરવા માટે લઈ આવ્યા છે. ના પાડી હતી ને તને અહીંયા આવવાની, તને ના નથી પડાતી, ના લાયક. આય તારી જાતની શેઠાણી મારું હાથ ટૂંકો રાખજો. તને એવું લાગે છે તું મારા દીકરા ઉપર હાથ ઉપાડીશ ને ઊભી ઊભી જોયા કરીશ? અને આ ઘરમાં તારો દીકરો આ નુકસાની કરે છે એ અમને પોસાય છે? નુકસાની નુકસાની નકલી. લે ઉપાડા ઉપાડા હાથ, પછી તને બતાવું કે હું કોણ છું. જા તો હારો ધોકો લઈ આવી તો એકાદો, હારી પેટની ધબેડું છું કે નહીં હમણાં? એટલે તું મને મારા ઊભી થશે? કેમ કેમ તું હું છે તને નો મરાય? મારી ઉપર હાથ ઉગાઈને જોઈ એટલે તને ખબર પડે કે હું કોણ છું. હે? પાવર છે લે. નકલી. તે મને થપ્પડ મારી, 2 કોડીની નોકરી કરે છે ને મને થપ્પડ મારી ને? જો 2 કોડીની નોકરી કરું છું ને તો નબળી નો સમજતી, ગળા ફાંહો દઈને અહીંયા મૂકી આટલી વાર લાગે? હમણે કામવાળા છે, ભિખારી નથી હો. તારા ઘરમાં આટલા દીથી કામ કરું છું, તું વાતે વાતે દબાઈશો મને અને મને મૂક પડતી. મારો હાથ ખોટનો એકનો એક દીકરો છે, એની ઉપર મારા ધણી એકવાર હાથ ઉપાડ્યો હતો ને તો એને મૂકી દીધો છે મેં. તો તું કોણ છો? જો આટલા દી કામ કર્યું ને એના પૈસા તારી પાસે રાખજે. આ નુકસાન થયું ને બધું ભરી દેજે જાતે. અને હવે છે ને, હવે કોઈ દી કોઈ કામવાળાને હેરાન કર્યા છે ને તો ખુશ. હાલો બેટા. ધોકો લાવ્યો? નહીં આવે નહીં મારું. આ છે ને
નવી શેઠાણી માટે કાંઈ ખોટો પાવર કરે ને એટલે આગો રે આગો જા પગલી લે હા હજી રાંધ્યું નથી. આ ઘડિયાળમાં તો જો કેટલા વાગી ગયા છે, હજી લોટ બાંધવાનું ઠેકાણ નથી. હવે કાલ વહેલું રાંધ્યું તો તમે કીધું કે એટલું બધું વહેલું કેમ રાંધ્યું? આજ થોડુંક મોડું રાંધું છું, તમે કોઈ રાયડું નાખો છો. હદ છે તમારા કામવાળાની. સમયસર કોઈ કામ જ નથી કરતા. આ એટલે જ તમને છે ને શેઠાણી ને શેઠ ઘરમાંથી કાઢી મૂકતા હશે કામમાંથી. અને શેઠાણી, હું શું કહેતો હતો, હા, મારા પૈસાની જરૂર છે, મને ઉપાડ આપજો ને. ખરા છે બધા. અહીંયા ખબર છે કે નીતિ નિયમ મુજબ પગાર મળે છે, છતાં પણ આ રૂપિયાની જરૂર છે, તો ઉપાડની શું જરૂર છે અત્યારે? 4 મહિના છે. તો ભલે ને 4 મહિનાથી ખબર નથી તને કે તને મહિનાના 2 દિવસ પછી જ પગાર મળે છે અને ઉપાડ નથી મળતો? એમ 4 મહિનાની અંદર મેં કોઈ દી ઉપાડ માંગ્યો? માંગે ને તોય તે મળે નહીં. હા, એમનું હાલે ને. હું એમનું હાલે? પેલા આપણે બોલી કરી હતી કે ઉપાડ ગમે ત્યારે જોતો ત્યારે મળશે એમ. જુઓ, તમે ખોટી મગજમારી કરો મારે મારું આ કામ કરેલું છે એના પૈસા માંગુ છું, કાંઈ મફતના તો પૈસા માંગતો નથી. એટલે જીભ ચલાવો છો? તમારા લોકોની જીભ બહુ ચાલે છે. હાથ ચાલવા જોઈએ. કામવાળાના ફક્ત હાથ જ ચાલવા જોઈએ, જીભ ન ચાલવી જોઈએ. 10 વાર તમે પોતું મરાવો છો, એ કોઈ તો દી ના. મારવું પડે ને. અહીંયા કઈ જાણવું નથી કે રૂપિયા ખેરી ખેરીને આપીએ, બરાબર? અને રૂપિયા છે ને તમારા લોકો માટે નથી. તો હે, એટલે મહેનતના પૈસા માંગુ છું. ઉપાડ નહીં મળે. પગાર જોતો હોય ને તો મહિનાના 2 દિવસ થાય પછી મળશે. જો મારી વાત સાંભળો, હું તમે નહીં આપો ને તો તમારા દીકરા પાસે પૈસા માગે. અચ્છા, એટલે મેં રૂપિયાની ના પાડી એટલે મારો બેટો એમ કહે છે કે સાગર પાસે માંગી લેશે મારા દીકરા પાસે. હા, માંગી જોજે. હું જોઉં છું કે મારો દીકરો તને ઉપાડ કેમ આપે છે. કેમ આપે છે એટલે ઈ શેઠ છે અને તો શેઠની માં જ જીવતી છે. હા, એટલે શેઠ ઉપર છે ને ઈ નાનો શેઠ છે. તારો શેઠ તો મેઇન છે ફોરેનના, એટલે એની બહુ આશા ન રાખવી. અને સાગરને કહીશ ને એટલું જ કરશે. માંગી જોજે, ખબર પડે. તો કાંઈ વાંધો નહીં, હું એની પાસે અત્યારે જ જાઉં છું અને જો પૈસા લાવીને તમને બતાવું છું, બરોબર? જોઉં છું કેમ સાગર આપે છે. પણ આ રોટલીનો લોટ શું છે ની બધું તમારી પાસે રાખો, મારી વાત સાંભળો. હવે શું કરવાનું? એ વાતનું શું કરવાનું છે? પૈસાનું આ 4 મહિના ત્યાં તમારા બહાર આવી ઉપાડે નથી આપતા. અરે પણ જો પૈસાનો ડિપાર્ટમેન્ટ છે ને એ હા. મમ્મી સંભાળે છે. એટલે જો તારે પગાર જોતો હોય, ઉપાડ જોતો હોય કે કંઈ પણ કામ હોય ને તો તારે મમ્મીને વાત કરવી પડશે. મારી પાસે નથી. ઈ હવે એની પાસે નથી ને પૈસા માંગુ તો ઈ તો કે અમારી પાસે નથી, એટલે આ બધું કામ કરું છું ને પૈસા માંગુ છું, અરે પણ બરોબર? હું ક્યાં ના પાડું છું કે તું કામ નથી કરતો, પણ હવે પૈસા નથી જ મારી પાસે. મમ્મી પાસે છે. એ જો ના પાડતા હોય ને તો એ ખોટું બોલે છે. તો તમે લાવો હું પૈસા. અરે મારા ભાઈ, સમજવાની કોશિશ કર. મારા મમ્મી છે ને એ મારી પાસે પાઈનો હિસાબ લઈ જાય છે. હા, મહિને જે પણ કંઈ પગાર આવે છે, જે પણ કંઈ પૈસા આવે છે ને મારી પાસે, એ બધા જ મારે
મારી પાસે ખુદ મારા વાપરવાના પૈસા નથી હોતા તો હું તને ક્યાંથી પગાર ના તો આપું? એ ઘરમાં જન્મ જ હું કામ લીધો હું એમ કહું. હે મારા તો પૈસા રોઈ બરોબર, મારે બીજું કાંઈ નથી સાંભળવું. લે હું શું કરું? હું છે ને આ બાબતે તારી કોઈ પણ જાતની મદદ નહીં કરી શકું. તો હવે મારે કઈ લાઈન લેવી કયો? હે કઈ ગળા ટૂંકો તો કઈ ખવાતો નથી. તારે હે? તારે જે લાઈન લેવી હોય ને એ લાઈન લે. પાઇપલાઈન લેવી તો પાઇપલાઈન લે. એ પાઇપલાઈન સમજો, આ અમારું મગજ છે ને એ આ અલગ પ્રકારનું છે, ખબર છે ને? અરે મારા ભાઈ જે પ્રકારનું હોય તારી પહેલા છે ને અમારા ઘરમાં કેટલાય કામવાળા આવ્યા અને ગયા. અમારા મમ્મી છે ને બધા સાથે આવું જ વર્તન કરે છે. આવું વર્તન કરે એટલે પૈસા એટલે 2-3 મહિના કામ કરે કોઈ પણ કામવાળો હોય કે કામવાળી હોય, પછી કંટાળી અને જતો રહે. હું તો તને એ જ સલાહ આપું છું કે તારે શું કરવું જોઈએ ખબર છે? તારે અમારે ત્યાં કામ કરવું જ ના જોઈએ, કારણ કે મારા મમ્મી છે ને એક જાતના ચિંગુસ છે. પેલા કેમ આ વાત ન કરી તો? હે મેં છે ને તારી પહેલા ઘણા બધા કામવાળા હતા, કામવાળી હતી, એ બધાને વાત ચોખવટ કરવાની કોશિશ કરી, પણ મારી વાત કોઈ માનતું જ નહોતું. તો પછી મેં વાત કરવાનું જ મૂકી દીધું. મારી વાત સાંભળો તમે. શું? બરોબર, તમે તો સરખી રીતે મારી હારે વાત કરો છો એટલે હું તાણીથી તમને કાંઈ નથી કરતો. બાકી મારા પૈસા તો જોઈએ એટલે જોઈએ બસ. આ તો લઈ જાવ ને ભાઈ. મારા મમ્મી પાસેથી જેમ તમારે પૈસા નીકળતા હોય ને એમ પૈસા કાઢી નાખો બસ. કાંઈ વાંધો નહીં. બાકી છે ને મારા મમ્મી કોઈને પહોંચવા દેવા છે નહીં, એટલે મારી સલાહ તો એવી છે કે આ પૈસાને જતા કરો અને જતા રહો. નકર હજી કામ અહીંયા એ કરશો ને તો વધારે પડતા પૈસા તમારા નીકળશે. ખોટી મહેનત કરવી અને કંઈ મળે નહીં તો મહેનત જ શું કામ કરો છો? કાંઈ વાંધો નહીં, હું જોઉં છું. મમ્મી પણ છે ને ખરા છે, બિચારા કાળી મહેનત કરે છે, આખો દિવસ પૂરો પણ લેવા નથી દેતા, તોય કોઈને પૈસા આપવાની ખબર નથી પડતી. સાચવીને મૂકી દો. શેઠાણી, હા, સાગરભાઈને કાંક થઈ ગયું છે. હું વાત કરે છે? હા શું થયું છે મારા સાગરને? પણ નહીં, હા પડી ગયા છે. સાગર, 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 અશોક, દરવાજો કેમ બંધ કર્યો? અશોક, અશોક, દરવાજો કેમ બંધ કર્યો? મારો સાગર તો છે નહીં અહીંયા. શેઠાણી, હા બધાય નોકર છે ને એક જેવા નથી હોતા, સમજ્યા તમે? અને શેરની માથે છે ને હવા શેર હોય જ છે. અને આમાંય તે તમે ઘણાય ગરીબ નોકરના પૈસા નથી આપ્યા, એટલે હવે આ એનો બદલો છે ને હું લઉં છું. અને એક વાત યાદ રાખજો કે ભગવાને છે ને શેરની માથે હવા શેર બનાવ્યા જ છે. અને આ અશોક છે ને તમારો બાપ નીકળ્યો. અશોક, તું આવું ન કરી શકે. દરવાજો ખોલ. અશોક, સાગર ક્યાં ગયો છે? ના, દરવાજો બંધ કરી દે. સાગર, સાગર, અરે 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 પણ શાંતિ રાખો, શાંતિ રાખો. અહીંયા શું કરતા હતા તમે? કઈ નહીં, હું વસ્તુ મૂકવા કબાટમાં ગઈ અને લોખામ વાળો રાખ્યો તને તો 4 મહિનાથી. હા. એ કે સાગર બેભાન પડ્યો છે રૂમમાં. તું આ રૂમમાં આવી અને અચાનક દરવાજો બંધ કરી દીધો તો ખબર નહીં તને કઈ થયું તો નથી ને દીકરા? હું અંદર હતો નતો ને, બહારથી આવું છું અને તમારી સામે ઊભો છું. કઈ નથી થયું મને.
ચોરી થઈ જ ગઈ છે, દેખાય જ છે અહીંથી. લાગે છે કે ચોરી કરી. હે ભગવાન, આગળ કીધું તું ને, કામવાળાનો ભરોસો ન કરાય. એ તો જેવું કરો એવું ભોગવો. બિચારો કેટલાય સમયથી તમારી પાસે ઉપાડ માંગતો હતો, પણ તમારે ઉપાડ દેવો જ નતો. તમારે તો તમારો જે નિયમ છે ને એ પકડી રાખવો હતો કે મહિનો પૂરો ના થાય, એના 2-3 દિવસ ના જાય ને પછી જ પૈસા મળશે. ત્યાં સુધી પૈસા નહીં મળે, પછી સામેવાળો ભલે ને મરી જતો હોય. હા, જેવું કરીએ ને એવું જ આપણી સાથે રિપીટ થાય. એટલે તું પણ મને જ કોસે છે. હા, તે કોશે જ ને. ના કોશે તો શું કરે? આખા ઘરમાં કોઈને શાંતિથી રહેવા દીધા છે? ના તો કામવાળાને શાંતિથી રહેવા દીધા, ના તો મને શાંતિથી રહેવા દીધો. પેલા કામવાળી આવી તો એને કાઢી મૂકી, બીજી આવી તો એને કાઢી મૂકી, એમ કરી કરીને કેટલાય કામવાળા ફેરવી નાખ્યા. માણસ છે. હા, કોઈની આતરડી દુભાવીએ ને એનું પરિણામ આવું જ થાય. હા, જેવું કરો ને એવું જ ભરો.